આચાર્ય ભાવનાબેન છે। હું અમરેલી જિલ્લાના યુનિયન પ્રમુખ છું। આજે અમારો ખાસ મુદ્દો છે કે જે સરકારે 2 તારીખ ઓગસ્ટની 2 તારીખે હાઈકોર્ટનો ચુકાદો આવે છે કે વર્કરને 24,800 અને હેલ્પરને 20,300નું લઘુત્તમ વેતન ચૂકવવું। 6 મહિના થયેલ, સરકારે અમે કેટલા આવેદનપત્ર આપ્યા, કેટલી રેલી કરેલી, પણ સરકાર હજી સુધીમાં એક પણ મુદ્દાનો જવાબ આપેલ નથી। અને બીજો મુદ્દો ખાસ કરીને અમારે મોબાઈલનો છે કે મોબાઈલમાં સરકાર જે અમને ઓનલાઈન કામગીરી આપી છે, એક તો એના મોબાઈલ ચાલતા નથી। અત્યારે અમારે મોટી ઉંમરના બહેનો છે, એને મોબાઈલમાં કોઈ જાતની ખબર પડતી નથી અને સરકાર રોજ નવી એપ્લિકેશન આપે છે। નેટવર્કનો પ્રોબ્લેમ થાય, એપ્લિકેશન ચાલે નહીં, છતાં પણ અમારે કામ કરવું પડે છે। જે અમારો મુખ્ય ધ્યેય છે બાળકોનો, તે તો એક બાજુ જ રહી જાય છે કે અમારે બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવું, બાળકોને પૂરક પોષણ આપવું, તે તો બધું એક બાજુ જ રહી જાય છે અને સતત અમારે મોબાઈલમાં કામગીરી કરવી પડે છે। અને અત્યારે જે નવી એપ્લિકેશન આવી છે એવીટી, એના ઉપરથી તો સરકારને શું ખબર શું સાબિત કરવા માંગે છે ખબર નથી પડતી કે જ્યારે અમારા બાળકોની અમે સીધી હાજરી પૂરીએ છીએ ત્યારે અમુક બહેનોને 40 બાળકો હોય, 20 બાળકો, 25 હોય, પણ એની સામે 5, 10 એવા બાળકો જ આવે છે। તો આ એપ્લિકેશન સામે તો અમને વિરોધ જ છે। અમે તો સરકાર પાસે એમ જ માંગીએ છીએ કે સરકાર અમને ફક્ત ઓફલાઈન કામગીરી આપે, અમારે ઓનલાઈન કામગીરી કરવી નથી। અને જ્યારે અમે મોબાઈલનો પ્રશ્ન રજૂ કરીએ છીએ ત્યારે એમ કહે છે તમને અઠવાડિયામાં કે 15 દિવસમાં મોબાઈલ આપી દેવામાં આવશે, છતાં પણ સરકારે હજુ સુધી અમને મોબાઈલ આપ્યા નથી। હવે તો સરકાર પાસે અમારી એવી જ માંગણી છે કે અમારે હવે મોબાઈલ જોતા નથી, અમારી ઓનલાઈન કામગીરી બંધ કરો અને જે અમને કોર્ટે હુકમ કર્યો છે તે અમને લઘુત્તમ વેતન શરૂ થાય એવું સરકાર પગલાં લે। અને જો સરકાર આગામી બજેટમાં કાંઈ પણ રજૂ નહીં કરે તો અમે છેક ગાંધીનગર સુધી પણ લડવા તૈયાર છીએ। અમે ઓલ ઇન્ડિયા ફેડરેલ્સ 150 જેટલા યુનિયનો અમે જોડાયા, એની સાથે અમે જોડાયેલા છે હડતાલમાં। અને અમારી માંગણી એ છે કે અમને હાઈકોર્ટનો ચુકાદો આવેલો છે, છતાં પણ અમારો અમલવારી કરી નથી। તો સરકાર પાસે અમારી પ્રથમ માંગણી એ જ છે કે હાઈકોર્ટના ચુકાદાને વહેલી તકે અમલવારી કરે। અમને 24,800નો હાઈકોર્ટે ચુકાદો આપી દીધો છે, એને આજે 8 મહિના થયા, છતાંય કોઈ પણ જાતનું એને નિરાકરણ આવતું નથી। અને ઓનલાઈન કામગીરી દિવસે ને દિવસે વધતી જાય છે। આજે અમારે મોબાઈલમાં 5 એપ્લિકેશન આવેલી છે અને અમને મોબાઈલ જ્યારે આપેલા હતા એ હલકી ગુણવત્તાના હતા, અત્યારે એ મોબાઈલ ચાલતા નથી। અમે અમારા પોતાના અંગત મોબાઈલમાં અમે બધી કામગીરી કરીએ છીએ।